જગદીશભાઈ ઠક્કર દ્વારા ફોરેસ્ટ વિભાગની જમીન પર થયેલ દબાણ અંતે ક્યાંક લેન્ડ ગ્રેબિંગ સુધી મામલો પહોંચી ગયો છે, ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા આપેલ નોટિસની અવગણના કરતા ફોરેસ્ટ વિભાગ દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી છે। જગદીશભાઈ ઠક્કર દ્વારા ફોરેસ્ટ વિભાગની જમીન પર થયેલ દબાણ અંતે ક્યાંક લેન્ડ ગ્રેબિંગ સુધી મામલો પહોંચી ગયો છે અને ફોરેસ્ટ વિભાગ દ્વારા આપેલ નોટિસની અવગણનાને લીધે ફોરેસ્ટ વિભાગ દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે આવનારા દિવસોમાં ફરિયાદનું શું થશે તે જોવું રહ્યું। બરોબર સાહેબ, ખાસ કરીને આપણે જે ભારાપરમાં જે લેન્ડ ગ્રેબિંગનો મુદ્દો છે એ બાબતે આપ શું કહેશો? ભારાપર ગામ છે જે ભુજ દક્ષિણ રેન્જના કાર્યક્ષેત્રમાં આવે છે, જ્યાં અનામત જંગલ આવેલું છે, જે જમીન 148 હેક્ટર જેટલી છે। તો જે રોડની બિલકુલ બાજુના વિસ્તારમાં જગદીશભાઈ આનંદજી ઠક્કર દ્વારા વર્ષોથી એમને વેચાણખતથી જમીન લીધેલી છે। જેમના કહેવા મુજબ 2008થી પોતે ત્યાં જમીન વેચાણખતથી લીધેલી છે, પણ હકીકતમાં તેના વેચાણ દસ્તાવેજમાં 2 એકર છે અને સ્થળ ઉપર 9 એકર જેટલો કબજો છે, જે જંગલની જમીન છે। અમે એમને 3 વખત વારંવાર નોટિસો આપ્યા બાદ એમને જવાબમાં રજૂ કર્યું કે આટલી જમીન મારી છે। તો અમારા દ્વારા એમને કહેવામાં આવ્યું કે જે વધારાની જમીન છે તમે કબજો દૂર કરી દો અને જે તમારે કંઈ માપની છીટ હોય માપની છીટ અત્રે રજૂ કરો। કોઈ પણ રેકર્ડ અત્રે ના રજૂ કરતા અને જે કંઈ દબાણ કરેલું છે દબાણ દૂર નહીં કરતા અમે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। હવે નેક્સ્ટ મુદત તેની 24/9 છે, જે ઉપરથી ડિસિઝન થશે એ જાણ કરીશું પછી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ કચ્છ।